દહેજ પોલીસે માનસિક અસ્થિર મહિલાનું અપહરણ કરી છેડતી કરનાર બે નરાધમોને ઝડપી પાડ્યા હતા। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ પોલીસ સ્ટેશન દ્વારા એક ગંભીર અને માનવતાને શરમસાર કરનાર ગુનાઓને ગણતરીની જ કલાકોમાં પર્દાફાશ કરવામાં આવ્યો હતો। એક માનસિક રીતે અસ્થિર મહિલાનું અપહરણ કરી તેની સાથે છેડતી કરનાર બે શખ્સોને પોલીસે બાતમીના આધારે દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું। ગત 11 માર્ચ 2026ના રોજ દહેજ ટાઉન વિસ્તારમાં રહેતી એક માનસિક રીતે અસ્થિર મહિલા રાત્રિના સમયે કોઈને કહ્યા વગર પોતાના ઘરેથી નીકળી ગઈ હતી। રાત્રિના અંધકારમાં એકલી જઈ રહેલી આ લાચાર મહિલાને જોઈ બે શખ્સોની દાનત બગડી હતી। તેઓએ મહિલાને સુરક્ષિત ઘરે મૂકી જવાની લાલચ આપી પોતાની બાઇક પર બેસાડી હતી। જો કે આ શખ્સો મહિલાને ઘરે લઈ જવાને બદલે દહેજ જીઆઈડીસી વિસ્તારના રસ્તાઓ તરફ લઈ ગયા હતા। ચાલુ બાઇક પર નરાધમોએ મહિલા સાથે શારીરિક અડપલા શરૂ કર્યા હતા અને જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો। આ ખેંચતાણ દરમિયાન બાઇક અચાનક સ્લીપ થઈ ગઈ હતી, જેમાં આરોપીઓ સહિત મહિલાને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી। પકડાઈ જવાની બીકે બંને આરોપી ઇજાગ્રસ્ત મહિલાને તે જ હાલતમાં રસ્તા પર છોડીને ફરાર થઈ ગયા હતા। મહિલા પિરામણ કંપનીના ગેટ પાસેથી મળી આવતા પરિવારે આપવીતી જણાવી અને દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ દહેજ પોલીસની વિવિધ ટીમોએ તપાસમાં જોડાઈ હતી। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે સુવા ચોકડી નજીકથી બે શંકાસ્પદ ઇસમોને રાઉન્ડ અપ કર્યા હતા। સઘન પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો। પકડાયેલા આરોપીમાં સૌરભસિંહ, કૃષ્ણ બહાદુરસિંહ અને મુકેશ રાજેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે। દહેજ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જે કે સિંગુ સાથે કેતન મહેતા, ભરૂચ।